હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં તમે ઇંગ્લિશનું પેપર કેવી રીતે લખશો, પેપરનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરશો, એમાં અક્ષર કેવા લખશો અને કેવી રીતે પેપર સ્ટાઇલ લખશો કે જેનાથી તમને પૂરેપૂરા માર્ક મળવાની શક્યતા રહે. તો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણો આવે છે સેક્શન એ. સેક્શન એમાં મોસ્ટ ઓફ તમને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. તો પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સરમાં જે પણ મેઇન આન્સર આવતો હોય એ મેઇન આન્સર જ લખવાનો આગ્રહ રાખવો. વધારે પૂરતું જે કામનું નથી એ ક્વેશ્ચનના આન્સરમાં લખવાનું નહીં. પેરેગ્રાફમાંથી બેઠું લખી નાખવાનું નહીં. જો તમે એવી રીતના કરશો તો તમને હાફ માર્ક જ મળશે. બની શકે એટલું શોર્ટ અને પૂરેપૂરો આન્સર લખો એની તમારે ટ્રાય કરવાની. તમને પૂરા માર્ક મળવાની અવશ્ય શક્યતા રહે જ છે. તો આવી રીતે પ્રેઝન્ટેશન આપો, ઉપર સેક્શન એ લખો, આવી રીતે પ્રેઝન્ટેશન આપો, અક્ષર સારા કરો, ક્લિયર કરો. તમે જોઈ શકો છો કેવી રીતે ખૂબ જ ટૂંકમાં અને વ્યવસ્થિત આન્સર લખેલા છે. પછી શોર્ટ નોટ આવે છે, શોર્ટ નોટ પણ બની શકે એટલી આટલી એટલે આનાથી વધારે પણ લખી શકો છો. પછી ટ્રુ ફોલ્સ આવે છે. ટોટલ તમને 15 ક્વેશ્ચન હોય છે ને 17 માર્કનો તમારો સેક્શન એ હોય છે, જેમાં તમારે ખૂબ જ સારી રીતે ખૂબ જ સારા અક્ષર કરીને લખવાનું છે કે જેથી તમારા ક્યાંય પણ માર્ક કટ થઈ શકે નહીં. ઓકે. પછી આવે છે સેક્શન બી. ન્યૂ સેક્શન છે, ન્યૂ પેજથી સ્ટાર્ટ કરવાનો. સેક્શન બીમાં પણ તમને સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર હોય છે, પછી પોએમના ક્વેશ્ચન આન્સર હોય છે અથવા અનસીન પેરેગ્રાફના હોય છે. તો એમાં પણ તમારે જે મેઇન આન્સર હોય લખવાનો, ટૂંકમાં લખવાનો ને એકદમ વ્યવસ્થિત લખવાનો. પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું ને ક્લિયર દેખાય છે અક્ષર. તો આવી રીતે તમે ખૂબ જ સારા અક્ષરે લખી શકો છો. તો અહીં આપણો સેક્શન બી પણ કમ્પ્લીટ થાય છે, જે પણ 17 માર્કનો હોય છે. ખૂબ જ ટૂંકમાં અને વ્યવસ્થિત આન્સર લખો તો કોઈ પણ તમારા માર્ક છે એ કટ કરી શકે નહીં. ઓકે. એના પછી સેક્શન સી. સેક્શન સી છે મોસ્ટ ઓફ ગ્રામરનો સેક્શન છે કે જેમાં તમને ફંક્શન્સ પૂછાય છે, પછી WH ક્વેશ્ચન પૂછાય છે. એમાં પણ તમારે રોકડા માર્ક મેળવવાનો સેક્શન કહીએ તો આપણે સેક્શન સીને કહી શકીએ છીએ. બિકોઝ એમાં કોઈ તમારી સ્પેલિંગ મિસ્ટેક ના કાઢી શકે ને કોઈ તમારા હાફ માર્ક કટ પણ ન કરી શકે. બેઠું તમે જો રોકડા માર્ક તમને મેળવવાની આમાં તમને પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો સેક્શન સી પણ આટલું જ ક્લિયરલી આટલી જ આવી રીતના જગ્યા મૂકીને અને એક ક્વેશ્ચનનો આન્સર પહેલાં ઓપ્શન નંબર અને એની સામે આન્સર લખીને લખવાના રહેશે. જોઈ શકો છો તમે. એના પછી તમને અહીંયા આપેલા છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગમાં પણ ક્વેશ્ચન લખીને સામે આન્સર લખવાનો. અને અહીંયા છે ખાલી જગ્યા, એમાં પણ આખો પેરેગ્રાફ લખી જે મેઇન આન્સર હોય એની નીચે અંડરલાઇન કરવાની અથવા તો તમે બીજી પેનથી પણ યુઝ કરી શકો છો. આવી રીતે ક્લિયર પ્રેઝન્ટેશન હોવું જોઈએ. સેક્શન સી છે તમારું 15 માર્કનું હોય છે. એમાં જો તમે વ્યવસ્થિત અને બધા જ સાચા જવાબ લખશો તો કોઈ પણ તમારા માર્ક છે સેક્શન સીમાં કટ કરી શકશે નહીં, બિકોઝ આમાં સ્પેલિંગ મિસ્ટેક નીકળતી નથી. ઓકે. એના પછી છે સેક્શન ડી. ન્યૂ સેક્શન, ન્યૂ પેજથી સ્ટાર્ટ કરવાનો. સેક્શન ડીમાં તમને કન્જક્શન આવે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે છે, એક્ટિવ પેસિવ આવે છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો. એમાં પણ તમારે આખો પેરેગ્રાફ લખવાનો અને જે મેઇન આન્સર હોય એની નીચે અંડરલાઇન કરવાની અથવા તો તમે બીજી પેનથી પણ તે લખી શકો છો. ઓકે. એના પછી કન્જક્શન છે. કન્જક્શનમાં પણ જે કન્જક્શનનો ઉપયોગ કરવાનો હોય એ કન્જક્શનની નીચે અંડરલાઇન કરો અથવા તો બીજી પેનથી લખો અને આખું વાક્ય બનાવવાનું છે. માત્ર ને માત્ર કન્જક્શન કયું આવશે એ લખવાનું નથી. એવું લખશો તો તમને હાફ માર્ક કટ થઈ જશે. ઓકે. પછી પણ તમારે આ ખાલી જગ્યાવાળું છે એડિટિંગ, એમાં પણ તમારે અલગ પેનથી યુઝ કરવાનો અથવા અંડરલાઇન કરવાની. ને પછી એક્ટિવ પેસિવ છે. એક્ટિવ પેસિવ પછી ચેન્જ ધ જેન્ડર અથવા ચેન્જ ધ ટેન્સ વાળો ક્વેશ્ચન હોય છે. ઓકે. પછી WH ક્વેશ્ચન હોય છે, એમાં પણ ઓપ્શન નંબર લખી જે પણ આન્સર આવતો હોય એ લખવાનો છે. ઓકે. અહીં તમારો સેક્શન ડી પણ કમ્પ્લીટ થાય છે. આવી જ રીતના ક્લિયર અક્ષર કરજો, ક્લિયર પ્રેઝન્ટેશન કરજો, જેથી તમને પેપર ચેકર કોઈ પણ રીતે માર્ક કટ ન કરી શકે. એના પછી છે તમારો સેક્શન ઈ. સેક્શન ઈ છે જે આખો રાઇટિંગ સેક્શન હોય છે, જેમાં તમને એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. તો એસે રાઇટિંગ 6 માર્કનું હોય છે. 1.5 થી 2 પેજ લખવાનો તો આગ્રહ રાખવાનો જ છે તમારે. અને આવા નાના પેરેગ્રાફ પાડીને તમે અલગ રીતે પણ તારવી શકો છો કે જેથી તમારા પેજ પણ સારા એવા ભરાય અને ક્લિયર પણ એટલું જ દેખાય. ઓકે.
તો આવી રીતે તમારે એસે રાઇટિંગ કરવાનો છે, ખૂબ જ સારા અક્ષરે, બની શકે એટલી સ્પેલિંગ મિસ્ટેક નહીં કરવાની, ગ્રામર મિસ્ટેક નહીં કરવાની અને વાક્ય રચના સાચી લખવાની. ઠીક છે. પછીનો ક્વેશ્ચન છે ઈમેલ. ઈમેલમાં પણ તમે આવી રીતના ફ્રોમ ટુ સબ્જેક્ટ કરીને ડિયર ફ્રેન્ડ અને યોર્સ ફેથફુલી અને વચ્ચે 1 થી 2 ફકરા નાના નાના આવા પાડીને લખી શકો છો. ઓકે, એ પણ તમને 5 માર્કનો પૂછાય છે. અને છેલ્લો ક્વેશ્ચન છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શન તમે પેરેગ્રાફમાં લખો તો બી ચાલે અને પોઈન્ટ પાડીને એક પોઈન્ટ પાડીને લખો તો પણ ચાલે છે. એમાં પણ ક્લિયરલી જેટલું પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં આપેલું હોય એટલું બધું જ દર્શાવવાનું, સ્પેલિંગ મિસ્ટેક નહીં કરવાની. જો તમે આવી રીતે પેપરનું પ્રેઝન્ટેશન કરશો તમને 80માંથી 75 માર્ક આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.